નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં ને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કોંગ્રેસ નેતા ઠાકરસિંહભાઈ રબારીજી. ઠાકરસિંહભાઈ, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં. જી ઠાકરસિંહભાઈ, હાલમાં જે ભાભર ખાતે ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયું છે અને દીકરીને ન્યાય આપો તે અંતર્ગત આ મહાસંમેલન યોજવામાં આવ્યું છે અને તેમાં આગેવાનો કહી રહ્યા છે કે કોઈ પણ ભોગે રબારી સમાજમાંથી દીકરી પાછી લાવવાની છે. જી જી શું કહેવું છે આપનું? બહુ સારી બાબત છે. આખા ગુજરાતમાં જાગૃતતાની એક ચિનગારી ફૂટી છે. મા બાપો દુઃખી હોય, દરેક સમાજે આવું આંદોલન કરીને સરકારને પણ કેવું જોઈએ કે મૈત્રી કરારો અને આ લગ્નના કાયદાઓમાં ફેરફાર કરે, મા બાપોની ઇજ્જત જતી બચાવે. દરેક સમાજોમાં આક્રોશ છે કે પોતાના સમાજની દીકરી જાય ત્યારે મા બાપ અને સમાજ દુઃખી હોય છે. જી ઠાકરસિંહભાઈ, તેમના દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે રબારી સમાજમાંથી જ એ દીકરી પાછી આવવી જોઈએ, એટલે ક્યાંક ને ક્યાંક રબારી સમાજનો સૌથી વધુ ઉલ્લેખ કરવામાં આવ્યો છે મહાસંમેલનમાં. એટલે શું છે, એ દીકરી રબારી સમાજનો દીકરો લઈ ગયો છે તો એ રબારી સમાજમાંથી પાછી લેવાની વાત છે ને, એની વાત વ્યાજબી છે. જી, તો રબારી સમાજના આગેવાનો શું પ્રયત્ન કરશે? કારણ કે જ્યારે રબારી સમાજની દીકરી ચૌધરી સમાજમાં ગઈ હતી તો તે સમય દરમિયાન જે છે તે એ કિંજલબેનને પાછા લાવવામાં આવ્યા હતા. તો એ સમય દરમિયાન આગેવાનો એવું કહી રહ્યા હતા કે ભલે અમારો જ દીકરો અન્ય સમાજની દીકરીને લઈને આવે તો અમે પરત કરીશું. તો આ મુદ્દો છેલ્લા 3 થી 4 દિવસથી ચર્ચાઈ રહ્યો છે. તો હજુ સુધી દીકરી ત્યાં પાછી કેમ નથી ગઈ? એના માટે અમારા સમાજે મહેનત કરી, બધાએ મદદ કરી, બધા સમાજવાળાએ મદદ કરી અને દીકરી સમજીને પાછી આવી ગઈ. એમ દરેક આગેવાનોએ દીકરીને પરત લાવવા માટે મહેનત કરવી, એમાં મારો ટેકો હોય. ચૌધરી સમાજને દરેકના સમાજની સૌમાન હોય છે તો ચૌધરી સમાજની વાત વ્યાજબી છે. આ તમામ સમાજો ભાઈચારાથી રહે છે એટલે એમના સમાજની પણ દીકરી પરત આવે ને. મને ઘણા બધા વિસ્તારોમાંથી અલગ અલગ, હમણાં સુથાર સમાજનો એક વિડીયો આવ્યો, ચૌધરી સમાજનો દીકરો કુંભારખા સોયગામ તાલુકો લઈ ગયો પરત. આજે હમણાં ગૌસ્વામી 3 જી. દીકરાઓની માં જતી રહી અને ગૌસ્વામી આગેવાનો આયા કે અમારી દીકરી જતી રહી છે. એ ઘણા બધા પરિવારની દીકરીઓ છે. આખા ગુજરાતમાંથી ફોન આવે. હું પણ દુઃખી છું. એ સરકારે તત્કાલિક નિર્ણય લેવો પડે. હું તો સત્તામાં નથી, નહીતર આ પરિણામે ના આવે. મને તો કદાચ ગુજરાતમાં મને તો એક રોનક પટેલ પર અપેક્ષા જાગી છે. રોનક પટેલ જેવા કદાચ ગુજરાતના મુખ્યમંત્રી હોય તો ગુજરાતની પ્રજાના તમામ પરિવારો રજવતા બંધ થઈ જાય. જી ઠાકરસિંહભાઈ, પરંતુ આમાં તો સરકારના સ્થાન પર જ્યારે સમાજ જે છે તે સમાજના આગેવાનો એકબીજા સાથે સમાધાન કરીને જ્યારે દીકરી પરત આપી દે, જેવી રીતે ચૌધરી સમાજે સમાધાન કરીને દીકરી એટલે કે કિંજલબેનને પાછા આપી દીધા, તો તે રીતે સમાધાન રબારી સમાજ અને ચૌધરી સમાજ વચ્ચે ન થઈ શકે? કરવાનું જ છે ને. ચૌધરી સમાજની દીકરી પરત મળે એના માટેના તમામ પ્રયત્નો કરશું અને અમારા સમાજની પણ બીજી 5-10 દીકરીઓ ચૌધરી સમાજમાંથી મને અલગ અલગ વિસ્તારમાંથી રબારી સમાજના ફોન આવે, ચૌધરી સમાજમાં દીકરીઓ છે એટલે તમામ અમે આગેવાનો ભેગા થઈને જે અમારા સમાજની દીકરીઓ ચૌધરી સમાજમાં છે એ પણ પરત લાવવા માટે ચૌધરી સમાજે મદદ કરશે, અમે કરશું અને ચૌધરી સમાજની દીકરી જે રબારી સમાજે લાવી એ પણ અમે પરત અપાવશું. જી ઠાકરસિંહભાઈ, કેટલા સમયમાં જે છે તે આ દીકરી પરત જે છે તે કરવામાં આવશે? કારણ કે મહાસંમેલન જે આ ચૌધરી સમાજનું યોજાયું છે તેમાં આગેવાનો ક્યાંક ને ક્યાંક રોષમાં જોવા મળી રહ્યા છે કે કોઈ પણ ભોગે દીકરી પાછી જોઈએ. દરેકનો રોષ હોય ને બેન. કોઈની દીકરી જાય સૌમાનની વાત હોય, રોષ હોય અને એના માટે ચૌધરી સમાજનું સૌમાન સચવાય એના માટેના તમામ પ્રયત્નો અમે સાથે રહીને બંને સમાજો કરીશું. જી ઠાકરસિંહભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ.